Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરીથી સ્ટાન્ડર્ડ ફર્સ્ટ અને સબ્જેક્ટ મેથ્સ ગણિત ભણવા માટે રેડી થઈ ગયા છીએ. સ્ટુડન્ટ્સ, તમને બધાને યાદ જ હશે કે આપણી 20 માર્ક્સની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે. તો તે 20 માર્ક્સની એક્ઝામમાં 20 માર્કમાંથી 20 માર્ક્સ લાવવા માટે મહેનત કરવાની છે. અને ગણિત એવો વિષય છે કે જેમાં આપણે રિવિઝન કરીએ તેમ આપણને જલ્દી યાદ રહી જાય. તો તેના માટે આપણે અત્યાર સુધી જે શીખી ગયા છીએ, ભણી ચૂક્યા છીએ, તેનું રિવિઝન કરવાનું છે. તો આજના રિવિઝનમાં ટોપિક છે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવું. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવું તે આપણે ભણી જ ચૂક્યા છીએ અને શીખી પણ ગયા છીએ. આજે આપણે તેનું રિવિઝન કરીએ. સ્ટુડન્ટ્સ, તેના માટે સૌથી પહેલા નોટબુક અને પેન્સિલ લઈ લઈએ. અને નોટબુક અને પેન્સિલ લઈ લીધા પછી હેડિંગ આપીએ નવા પેજ પર ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. સ્ટુડન્ટ્સ, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. સ્ટુડન્ટ્સ, તમને અહીં સંખ્યા બતાવી છે. અહીં છે 7, 6, 5, 2 અને 1. સ્ટુડન્ટ્સ, ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા એક નિયમ આપણે યાદ રાખીશું કે જ્યારે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવીએ છીએ ત્યારે સૌથી પહેલા નાની સંખ્યા આવે. તમને યાદ હશે આવું કંઈક મેં જ્યારે આ ટોપિક શરૂ કર્યો હતો ત્યારે પણ આ સૂચના આપી હતી. આજે ફરીથી રિપીટ કરું છું કે જ્યારે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવીએ ત્યારે સૌથી પહેલા આવશે નાની સંખ્યા. તો સ્ટુડન્ટ્સ, અહીં સંખ્યા છે 7, 6, 5, 2 અને 1. તો હવે અહીં હેડિંગ આપીએ ચડતો ક્રમ. ચડતા ક્રમમાં સૌથી પહેલા આવશે નાની સંખ્યા. અહીં આપેલી સંખ્યામાંથી નાની સંખ્યા છે 1. તો સ્ટુડન્ટ્સ, આપણે સૌથી પહેલા અહીં 1ની નીચે અંડરલાઈન કરીએ.
અને અહીં જવાબમાં લખીએ 1. હવે આપણી પાસે સંખ્યા છે 7, 6, 5 અને 2. આ 7, 6, 5 અને 2 સંખ્યામાંથી નાની સંખ્યા છે 2. તો હવે આપણે 2 ની નીચે અંડરલાઈન કરીએ અને જવાબમાં લખીએ 2. ત્યારબાદ આપણી પાસે હવે રહી માત્ર 3 સંખ્યા. અહીં છે 7, 6 અને 5. આ 7, 6 અને 5 સંખ્યામાંથી નાની સંખ્યા છે 5. તો આપણે અહીં અંડરલાઈન કરીએ 5 ની નીચે અને અહીં જવાબમાં લખીએ 5. સ્ટુડન્ટ્સ, અહીં આપણે 5 લખી લીધા. હવે આપણી પાસે રહી માત્ર 2 સંખ્યા 7 અને 6. તો આ 7 અને 6 આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 6. તો આપણે અહીં 6 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 6. અહીં આપણે જવાબમાં 6 લખ્યા. હવે આપણી પાસે રહી માત્ર 1 સંખ્યા અને તે છે 7. 7 પછી એક પણ સંખ્યા અહીં રહી નથી. તો 7 ની નીચે અંડરલાઈન કરીએ અને જવાબમાં અહીં લખ્યા 7. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી તેનો જવાબ છે 1, 2, 5, 6 અને 7. ચાલો સ્ટુડન્ટ્સ, લખી લઈએ નોટબુકમાં અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈશું. સ્ટુડન્ટ્સ, હવે સંખ્યા લખાઈ ગઈ હશે. તો હવે
નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 8, 4, 3, 7 અને 2. તો આ 8, 4, 3, 7 અને 2 ને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આ સંખ્યા તમને ચડતા ક્રમનો નિયમ ખબર જ છે કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા પહેલા નાની સંખ્યા આવશે. તો આપણે હવે અહીં હેડિંગ આપીએ ચડતો ક્રમ અને જોઈએ અહીં આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 8, 4, 3, 7 અને 2 સંખ્યામાંથી નાની સંખ્યા છે 2. તો ચાલો 2 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 2. હવે આપણી પાસે રહી 4 સંખ્યા 8, 4, 3 અને 7. તો 8, 4, 3 અને 7 માંથી નાની સંખ્યા છે 3. તો હવે આપણે આ 3 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 3. અહીં આપણે જવાબમાં લખ્યા 3. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 8, 4 અને છે 7. આપણી પાસે અહીં 3 સંખ્યા છે 8, 4 અને 7 સંખ્યામાંથી નાની સંખ્યા છે 4. તો આપણે હવે અહીં 4 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 4. હવે આપણી પાસે રહી માત્ર 2 સંખ્યા 8 અને 7. તો આ 8 અને 7 માંથી નાની સંખ્યા છે 7. તો ચાલો 7 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 7. હવે આપણી પાસે રહી માત્ર 1 સંખ્યા તે છે 8. તો હવે આપણે અહીં 8 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 8. આપણે અહીં સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી તો તેનો જવાબ છે 2, 3, 4, 7 અને છે 8. સ્ટુડન્ટ્સ,
ચાલો આપણે લખી લઈએ। સૌથી પહેલા સવાલ લખવાનો છે, ત્યારબાદ હેડિંગ આપવાનું છે ચડતો ક્રમ, અને ત્યાર પછી આપણે ચડતા ક્રમમાં જે સંખ્યા લખી છે તે સંખ્યા લખવાની છે। સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે હવે? તો ચાલો નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 7, 10, 3, 9 અને 2। અહીં આપેલી આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। નિયમ તમને ખબર છે, ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે પહેલા આવશે નાની સંખ્યા। તો સૌથી પહેલા અહીં નાની સંખ્યા છે 2। તો હવે આપણે અહીં હેડિંગ આપીએ ચડતો ક્રમ, અને જવાબમાં લખીએ 2। અહીં આપણે જવાબમાં 2 લખ્યા। ત્યાર પછી આપણી પાસે સંખ્યા છે 7, 10, 3 અને 9। તો આ 7, 10, 3 અને 9 સંખ્યામાંથી નાની સંખ્યા છે 3। તો આપણે હવે અહીં જવાબમાં લખીએ 3। પહેલા 3 ની નીચે અંડરલાઈન કરીશું। અહીં આપણે લખ્યા 3। હવે છે અહીં સંખ્યા 7, 10 અને 3।
हवे आपणी पासे मात्र आ 3 संख्या रही। 7, 10 અને 9 संख्यामांथी नानी संख्या छे 7। तो हवे आपणे लखीए अहीं 7। पहला 7 नीचे अंडरलाइन करीशुं अने जवाबमां लख्या अहीं 7। त्यार पछी आपणी पासे छे संख्या 10 અને 9। आ 10 અને 9 मांथी नानी संख्या छे 9। तो हवे आपणे लखीए अहीं 9। जवाबमां लखीए अहीं 9। त्यार पछी आपणी पासे रही मात्र एक संख्या अने ते छे 10। 10 नीचे अंडरलाइन करीए अने अहीं जवाबमां लख्या 10। स्टूडेंट्स, आपणे चढ़ता क्रममां संख्या गोठवी। तेनो जवाब छे 2, 3, 7, 9 અને 10। स्टूडेंट्स, तो चालो आ संख्या लखी लईए अने लखाई जाय पछी आपणे नेक्स्ट संख्या जोईए। स्टूडेंट्स, हवे लखाई गयुं हशे। तो नेक्स्ट जोईए। हवे आपणी पासे अहीं संख्या छे 3, 6, 9, 1 અને 10। 3, 6, 1, 9 અને 10 ने આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે। તો આપણે હવે હેડિંગ આપીએ ચડતો ક્રમ। નિયમ તમને ખબર છે કે સૌથી પહેલા આવશે નાની સંખ્યા। અહીં આપેલી સંખ્યા 3, 6, 9, 1 અને 10 માં નાની સંખ્યા છે 1। તો સૌથી પહેલા આપણે
એકની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 1. ત્યાર પછી આપણી પાસે અહીં સંખ્યા છે 3, 6, 9 અને 10. તો અહીં આપેલી સંખ્યા 3, 6, 9 અને 10 સંખ્યામાંથી નાની સંખ્યા છે 3. 3ની નીચે અંડરલાઈન કરીએ જવાબમાં લખીએ આપણે અહીં 3. તેની પછી સંખ્યા છે 6, 9 અને 10. આ 6, 9 અને 10 સંખ્યામાંથી નાની સંખ્યા છે 6. તો આપણે અહીં 6ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં જવાબમાં લખીએ 6. હવે આપણી પાસે રહી માત્ર 2 સંખ્યા 9 અને છે 10. તો અહીં આપેલી સંખ્યા 9 અને 10 સંખ્યામાંથી નાની સંખ્યા છે 9. તો પહેલા આપણે આ 9ની નીચે અંડરલાઈન કરીએ અહીં આપણે 9ની નીચે અંડરલાઈન કરી જવાબમાં લખીએ 9. તેની પછી આપણી પાસે રહી માત્ર 1 સંખ્યા અને તે છે 10. તો આપણે 10ની નીચે અંડરલાઈન કરીએ જવાબમાં લખ્યા 10. અહીં આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી તો તેનો જવાબ છે 1, 3, 6, 9 અને 10. ચાલો સ્ટુડન્ટ્સ આ લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે આજનું આ લેક્ચર કમ્પ્લીટ કરીશું.
સ્ટુડન્ટ્સ, હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.